હવે યોગ ફોર હેલ્થ આપણે આગળ જોઈ ગયા માઇન્ડ, બોડી અને મેડિસિન. તો આપણું માઇન્ડ, આપણું બોડી અને ઔષધિ એ બધા ઇન્ટરરિલેટેડ છે. તો હવે યોગ આયુર્વેદ ઉપચાર છે સૌથી શ્રેષ્ઠ ઉપચાર છે એવું આગળના યુનિટમાં કીધું. તો એના માટે આપણે યોગ કરવા જોઈએ. યોગ ફોર હેલ્થ, તંદુરસ્તી માટે યોગ. યોગ ઇઝ વન ઓફ ધ મોસ્ટ એન્શિયન્ટ સાયન્સ ઓફ ઇન્ડિયા. એન્શિયન્ટ, વેરી ઓલ્ડ. એન્શિયન્ટ એટલે ખૂબ જ પ્રાચીન. યોગ છે એ વન ઓફ ધ મોસ્ટ સૌથી જૂનામાં જૂનું અથવા પ્રાચીન વિજ્ઞાન છે, ભારતનું વિજ્ઞાન છે. ત્યાર પછી કહે છે ઇટ ઓફર્સ ટાઈમ ટ્રસ્ટેડ ટેકનિક ફોર ફિઝિકલ, મેન્ટલ એન્ડ સ્પિરિચ્યુઅલ ડેવલપમેન્ટ. ઇટ ઓફર્સ એટલે આપે છે. શું આપે છે? તો કે ટાઈમ ટ્રસ્ટેડ, સમય લે છે. સમય ઉપર વિશ્વાસ રાખવાનો તરીકો છે. એમાં ફિઝિકલ એટલે શારીરિક, માનસિક અને આધ્યાત્મિક વિકાસ માટે. સાથે સાથે આધ્યાત્મિક વિકાસ પણ યોગ કરવાથી થાય છે. ખાલી આપણા શરીર છે એના રોગો દૂર થાય, મનના રોગો દૂર થાય એવું નહીં, પણ સાથે સાથે આધ્યાત્મિક વિકાસ પણ થાય છે આપણો. ઇટ કોન્સ્ટિટ્યુટ્સ એન ઇમ્પોર્ટન્ટ આસ્પેક્ટ ઓફ હ્યુમન લાઈફ. કોન્સ્ટિટ્યુટ એટલે રચના કરે છે. હ્યુમન લાઈફ માનવ જીવનનું ના અગત્યના આસ્પેક્ટ પાસાઓની રચના કરે છે. ઇટ ઇઝ કોન્સિડર્ડ ટુ બી અ સાયન્સ. એને વિજ્ઞાન કહેવામાં આવે છે. એઝ એન્શિયન્ટ એઝ ધ હ્યુમન રેસ. અને કેટલું પુરાણું છે? એન્શિયન્ટ એટલે પ્રાચીન, પુરાણું, વેરી ઓલ્ડ. જેવા માનવ જાતિ, હ્યુમન રેસ એટલે માનવ જાતિ જેટલું પુરાણું છે. જ્યારથી માનવ જાતિનો ઉદ્ભવ થયો ત્યારથી યોગ આવ્યા છે, પણ આપણે હવે જાગૃત થયા છે. યોગ હેઝ કેપેસિટી ટુ બ્રિંગ અબાઉટ ફંડામેન્ટલ ટ્રાન્સફોર્મેશન ઇન ધ ઇન્ડિવિડ્યુઅલ. યોગ પાસે એવી કેપેસિટી છે, ક્ષમતા છે. શું? તો કે ફંડામેન્ટલ, મૂળભૂત પરિવર્તન લાવવાની. અલગથી મૂળભૂત પરિવર્તન લાવવાની યોગ પાસે એવી ક્ષમતા છે. યોગ ઇઝ અ હોલિસ્ટિક એક્સરસાઇઝ that provide physical, mental as well as spiritual benefits. યોગ છે એક હોલિસ્ટિક એક્સરસાઇઝ, સર્વાંગી. હોલિસ્ટિક એટલે એક્સરસાઇઝ છે, કસરત છે કે જે પૂરું પાડે છે, પ્રોવાઈડ કરે છે ફિઝિકલ, શારીરિક, માનસિક અને સાથે સાથે આધ્યાત્મિક બેનિફિટ્સ, ફાયદાઓ. પ્રોવાઈડ વર્કઆઉટ ફોર ધ મસલ્સ. અને વર્કઆઉટ એટલે ચુસ્ત રહેવાની અથવા તો કસરત. મસલ્સને કસરત પૂરી પાડે છે. ઇટ ઓલ્સો બેનિફિટ્સ જોઇન્ટ્સ, લિગામેન્ટ્સ એન્ડ ધ સ્કેલેટલ સિસ્ટમ બાય ઇમ્પ્રુવિંગ ફ્લેક્સિબિલિટી એન્ડ બેલેન્સ. હવે લિગામેન્ટ્સ એટલે અસ્થિબંધન, સ્કેલેટલ આપણું હાડપિંજર. હવે ઇમ્પ્રુવિંગ ફ્લેક્સિબિલિટી એટલે લચીલાપણું અને બેલેન્સ, સમતુલા. ઇટ ઇઝ ગુડ ફોર હાર્ટ એન્ડ સ્ટિમ્યુલેટ્સ ધ કાર્ડિયોવોલસ સિસ્ટમ. હવે એ હાર્ટ માટે, આપણા હૃદય માટે પણ સારું છે અને ઉત્તેજિત કરે છે આપણા જે રુધિરાભિસરણ તંત્રને. કાર્ડિયોવોસ્ક્યુલર સિસ્ટમ એટલે રુધિરાભિસરણ તંત્રને ઉત્તેજિત કરે છે. ઇટ ઓક્સિજનેટ ધ બ્લડ એન્ડ હેલ્પ્સ સ્ટ્રેન્થન ધ હાર્ટ. તે શું કરે છે? ઓક્સિજનેટ એટલે ઓક્સિજન પૂરું પાડે છે બ્લડને અને હાર્ટની સ્ટ્રેન્થન, એની શક્તિ છે એમાં મદદ કરે છે. ઇટ ઇઝ ગુડ ફોર ધ ડાયજેસ્ટિવ સિસ્ટમ, ધ નર્વસ સિસ્ટમ એન્ડ સપોર્ટ ધ રેસ્પિરેટરી સિસ્ટમ. એ ગુડ ફોર
એ ડાયજેસ્ટિવ સિસ્ટમ એટલે આપણી પાચન ક્રિયા, નર્વસ સિસ્ટમ એટલે ચેતાતંત્ર ને સપોર્ટ કરે છે. અને કોને બીજું સપોર્ટ કરે છે કે રેસ્પિરેટરી શ્વાસોચ્છ્વાસની પ્રક્રિયાને પણ એ મદદ કરે છે, સપોર્ટ કરે છે. ઇટ અનેબલ્સ ધ વેરિયસ endocrinal glands to function properly and reduce tension and anxiety. હવે ઇટ અનેબલ સશક્ત કરે છે કોને તો કે વેરિયસ એન્ડોક્રિનલ જુદી જુદી ગ્રંથિઓ આપણી અંદર આવેલી છે. તમે બાયોલોજીના સ્ટુડન્ટને ખબર હશે કે આપણે આપણા માનવ શરીરની અંદર જે ગ્રંથિઓ આવેલી છે અંતઃસ્રાવી ગ્રંથિ એને ફંક્શન એને કાર્ય પ્રોપરલી કરવાનું કહે છે. અને રિડ્યુસ ટેન્શન, રિડ્યુસ એટલે ઘટાડે છે શું ટેન્શન અને વ્યાકુળતા, ચિંતા, બેચેની, એક્સાઇટી જેને કહેવાય. ઇફ યુ સફર ફ્રોમ ઇન્સોમિનિયા યોગ વિલ હેલ્પ યુ ટુ સ્લીપ વેલ. જો તમે ઇન્સોમિનિયા મીન્સ અનિંદ્રા, નિંદર ન આવી રાત્રે એક રોગ છે, અનિંદ્રાનો રોગ છે. જો તમે સફર કરતા હોય, સહન કરતા હોય અનિંદ્રાનો, તો યોગ છે તમને સારી રીતે સૂવા માટે મદદ કરશે. Thus, યોગ is useful in many psychophysical ailments. તો ધસ એટલે આવી રીતે યોગ છે એ સાયકોફિઝિકલ એટલે માનસિક શારીરિક, અલાઇમેન્ટ એટલે માંદગી. મિત્રો આપણને આવો સિમિલર વર્ડ પૂછાય છે. ઇલનેસ એટલે પણ માંદગી થાય અને અલાઇમેન્ટ એટલે પણ માંદગી માટે ઉપયોગી છે. આગળ જોઈએ તો સૂર્ય નમસ્કાર ઇઝ એન એન્શિયન્ટ ફોર્મ ઓફ યોગ. હવે આપણે તમે બધાને સૂર્ય નમસ્કાર એટલે ખબર હશે. તો સૂર્ય નમસ્કાર છે એ શું છે તો કે એન્શિયન્ટ ફોર્મ ઓફ યોગ, યોગનું ખૂબ જ પુરાણું પ્રાચીન ફોર્મ છે, એક સ્વરૂપ છે. ધીસ ફોર્મ ઓફ યોગ ઇઝ કમ્પ્લીટ મેડિટેટિવ ટેકનિક. હવે આ યોગનું એક સ્વરૂપ છે એ પૂરેપૂરું મેડિટેટિવ, ધ્યાનને લગતી એક યુક્તિ છે. ઇટ ઇન્ક્લુડ્સ આસનાસ એન્ડ પ્રાણાયામસ. એમાં સમાવેશ થાય છે, ઇન્ક્લુડ એટલે સમાવેશ થાય છે આસનનો અને પ્રાણાયામનો. આપણે ઘણીવાર આસનો કરીએ તો પ્રાણાયામ જુદા થાય અને આસનો જુદા. શ્વાસ ઉચ્છ્વાસની પ્રક્રિયા છે એ પ્રાણાયામને લગતી હોય છે અને જે શારીરિક છે હોય છે એ આસનો જ હોય છે. તો આ જે સૂર્ય નમસ્કાર છે એમાં બંને સમાવેશ થઈ જાય છે, બંનેનું કોમ્બિનેશન છે. ઇટ ઇઝ અ કોમ્બિનેશન ઓફ 12 ડિફરન્ટ પોસ્ચર્સ. હવે સૂર્ય નમસ્કાર છે એમાં 12 જુદી જુદી પોસ્ચર એટલે અંગ સ્થિતિઓ છે. ફોલોવડ ઇન અ પર્ટિક્યુલર સિક્વન્સ વિથ સ્પેસિફિક બ્રીથિંગ પેટર્ન. અને ફોલો કરે છે ખાસ પ્રકારના એક પર્ટિક્યુલર એટલે ચોક્કસ પ્રકારના સિક્વન્સ એટલે ક્રમને અને વિથ અ સ્પેસિફિક ને ચોક્કસ પ્રકારની શ્વાસ ઉચ્છ્વાસની પેટર્ન છે. એમાં આપણે સાચી રીતે જો યોગ કરીએ એટલે સૂર્ય નમસ્કાર કરીએ તો ચોક્કસ આપણને ફાયદા થાય. ઇટ હેલ્પ્સ એન ઇન્ડિવિડ્યુઅલ ટુ વાઇટલાઇઝ એન્ડ અનબ્લોક ધ હોલ સિસ્ટમ. એ મદદ કરે છે ઇન્ડિવિડ્યુઅલ ટુ વાઇટલાઇઝ, વાઇટલાઇઝ એટલે જીવંત બનાવવું, સશક્ત કરવું. ખાસ પ્રકારના એ સશક્ત કરે છે અને અનબ્લોક, અનબ્લોક એટલે દૂર કરે છે. કોને તો કે હોલ સિસ્ટમ. ઇટ રિડ્યુસ ફેટ ફ્રોમ ઓલમોસ્ટ ઓલ પાર્ટ ઓફ ધ બોડી એઝ ઇટ સ્ટ્રેચિસ એન્ડ ટોન્સ ઈચ એન્ડ એવરી મસલ્સ. ઇટ રિડ્યુસ એ ફેટને, રિડ્યુસ એટલે ઘટાડે છે. ફેટ એટલે ચરબી. આપણા ઓલમોસ્ટ બધા બોડીના બધા પાર્ટમાંથી ચરબી ઘટાડે છે. અને સ્ટ્રેચિસ, સ્ટ્રેચિસ એટલે ખેંચવું. અને ટોન્સ શક્તિ આપે છે. ઈચ એન્ડ એવરી મસલ્સ દરેક આપણા મસલ્સને, સ્નાયુઓને. જો આમાં હાઉ ટુ પ્રેક્ટિસ સૂર્ય નમસ્કાર. મિત્રો સૂર્ય નમસ્કારની પ્રેક્ટિસ કેવી રીતે કરવી સાચી રીતે. આપણે સૂર્ય નમસ્કાર કરીએ છીએ પણ આપણે ક્યારે શ્વાસ લેવો ક્યારે છોડવો એ ખબર હોતી નથી. તો આમાં ચિત્ર આપેલું છે સૂર્ય નમસ્કાર. ધેર આર 12 પોસ્ચર ઓર પોઝિશન ઇન સૂર્ય નમસ્કાર. સૂર્ય નમસ્કારમાં 12 અંગ સ્થિતિઓ છે અથવા તો પોઝિશન્સ છે.
અને ધેર બેનિફિટ્સ આર ડિસ્ક્રાઇબ ઇન ધ બ્રેકેટ. આમાં બ્રેકેટ છે ટેક્સ્ટ બુકમાં તમને એના ફાયદાઓથી આપેલા છે કે શું ફાયદા થાય છે. ત્યાર પેલું છે કે સ્ટેન્ડ, સૂર્ય નમસ્કાર કેવી રીતે કરવો મિત્રો. આ મેદાનમાં હોય તો વધારે સારી રીતે કરી શકાય, પણ થોડું ઝડપથી આપણે મેદાનમાં તો નથી પણ ક્લાસમાંય નથી, એટલા માટે અત્યારે આપણે જે આ પાઠને સાવ ઓપોઝમાં કહી શકીએ એવી રીતે આપણે મોબાઈલમાં છીએ અત્યારે. તમને હું જોઈ નથી શકતી કે તમે સ્થિર બેઠા છો કે નથી બેઠા, તમારી અંગ સ્થિતિ કેવી છે. તો પેલું છે સ્ટેન્ડ વિથ યોર ફીટ ટુગેધર એન્ડ પામ ફોલ્ડેડ ઇન ફ્રન્ટ ઓફ યોર ચેસ્ટ. પહેલાં તો તમારે સીધા ટટ્ટાર ઊભા રહેવાનું અને તમારી હથેળી, પામ એટલે તમારી હથેળી છે એને શું કરવાનું તો કે ફોલ્ડ કરવાની, જોઈન્ટ કરવાની. આપણે જે નમસ્કાર કરતા હોય ભગવાનને હાથ જોડતા હોય એ રીતે. અને પછી શું કહે છે ક્લોઝ યોર આઈઝ પ્રોપરલી. હવે તમારી આંખો છે એ પ્રોપરલી બંધ કરવાની, આમ કોઈ બહુ ટાઈટ નહીં અને થોડીક અડધી ખોલીને જોવાનું પણ નહીં. સ્ટિમ્યુલેટ ધ રેસ્પિરેટરી સિસ્ટમ. એના ફાયદા થાય છે કે તમારી રેસ્પિરેટરી એટલે રુધિરાભિસરણ તંત્રને ઉત્તેજન મળે છે. એક્સરસાઇઝ શોલ્ડર, ખભાને કસરત થાય છે. બેક એન્ડ નેક મસલ્સ. ત્યાર પછી છે મિત્રો બીજું છે રેઇઝ યોર આર્મ્સ ઓવર હેડ એન્ડ શોલ્ડર વિથ ધ પામ ટચિંગ ઇચ અધર. હવે તમારા બંને હાથ અને માથું છે ઊંચું કરવાનું, હથેળીઓ છે એ શું કરવાની ઉપર જવા દેવાની, અને એન્ડ બાયપ્સ ટચિંગ યોર ઇયર્સ. બાયપ્સ મીન બાવડાઓ, આપણા બે બાવડા હોય ને એ તમારા કાનને ટચ થવા જોઈએ એવી રીતે સીધા રાખવાનું. સ્ટ્રેચ યોર એબડોમલ એઝ મચ એઝ પોસિબલ એન્ડ લીન બેકવર્ડ. એબડોમલ એટલે તમારા પીઠને જો પોસિબલ એટલું બેકવર્ડ પાછળની બાજુ ખેંચવાનું અને લીન વળવાનું. લીન એટલે વળવાનું. એનાથી શું ફાયદો થાય છે કે પ્રોમોટ બેલેન્સ, તમારું બેલેન્સ વધે છે. પ્રોમોટ ડાયજેસ્ટ, તમારી પાચન ક્રિયા વધે છે. એક્સરસાઇઝ આર્મ, શોલ્ડર, મસલ. જો બેનિફિટ બધાના સરખા જ છે મિત્રો. સ્પાઇન એટલે કરોડરજ્જુ પ્રમોટ થાય છે. ફ્લેક્સિબિલિટી. ત્યાર પછી ત્રીજું છે બેન્ડ ફોરવર્ડ એન્ડ પ્લેસ યોર પામ્સ એટ ધ સાઇડ ઓફ યોર ફીટ. હવે ત્રીજા સ્ટેપની અંદર શું કહે છે બેન્ડ ફોરવર્ડ, આગળ નમો. બેન્ડ એટલે વળવું. અને શું કહે છે અને તમારી હથેળી છે, પામ એટલે તમારી હથેળી છે તમારા ફીટની બાજુમાં સાઈડમાં મૂકો. ટચ યોર ની વિથ ફોરહેડ. તમારી ઘૂંટણ છે એને તમારા કપાળ, ફોરહેડ એટલે કપાળને ટચ કરો. એક્સહેલ ડીપલી. એક્સહેલ એટલે શ્વાસ લેવો, એક્સહેલ એટલે શ્વાસ બહાર કાઢવો અને ઇનહેલ એટલે શ્વાસ લેવો. તો આપણે જઈને રેચક અને કુંભક કહીએ. એનાથી શું ફાયદા થાય છે કે પ્રોમોટ બ્લડ સર્ક્યુલેશન, ટોન્સ એબ્ડોમિનલ ટ્રેક્સ, સ્ટ્રેચિસ બેક એન્ડ લેગ મસલ્સ, સ્ટિમ્યુલેટ સ્પિનલ નર્વસ એન્ડ લેમ્ફેટેટિક સિસ્ટમ, લસિકા વાહિનીઓ. પછી છે ચોથું કે ટેક વન લેગ બેક. ચોથા સ્ટેપની અંદર એક પગ છે પાછળ જવા દેવાનો છે અને ધ અધર લેગ ઇન ફ્રન્ટ ઓફ ધ પામ્સ. અને બીજો પગ છે એ જે બંને હથેળીઓ છે એની આગળ રાખવાનો અને ફીમ ઓન ધ ગ્રાઉન્ડ. અને ફીમ એટલે આમ દ્રઢતાથી ચિપકાવી દેવાનું. રેઝ યોર હેડ એન્ડ ઇનહેલ. તમારું માથું છે ઊંચું કરવાનું અને શ્વાસ લેવાનો. એનાથી એક્સરસાઇઝ સ્પિનલ એટલે કરોડરજ્જુને કસરત મળે છે. સ્ટ્રેન્થન હેન્ડ અને રિસ્ટ મસલ. રિસ્ટ એટલે કાંડાના સ્નાયુઓ. પાંચમું છે બ્રિંગ ધ લેગ ધેટ વોઝ ઇન ફ્રન્ટ નેક્સ્ટ ટુ ધ અધર વન એન્ડ કીપ ધ હિપ્સ ઓફ. હવે શું કહે છે કે બીજો પણ પગ છે એ પાછળ જવા દેવાનો અને હિપ્સ ઓફ
તમારા જે પીઠનો ભાગ છે ઉપર જવા દેવાનો, hips off the floor, ફ્લોરથી ઉપર મીન્સ with the both your hands supporting the body in a push up position and exhale. હવે તમારા બંને હાથ છે એ શું કરશે, બોડીને સપોર્ટ કરશે અને પુશઅપ પોઝિશનમાં લેવાનું અને એક્સહેલ એટલે શ્વાસ બહાર કાઢવાનો. એનાથી થાય છે સ્ટિમ્યુલેટ બ્લડ્સ, સ્ટ્રેન્થન ધ હાર્ટ, સ્ટ્રેન્થન રિસ્ટ, કાંડું અને આર્મ મસલ, રિલીવ નેક, ગરદન અને શોલ્ડરનું ટેન્શન છે એમાં રાહત મળશે. 7મું છે લોવર યોર નીઝ. હવે તમારી ઘૂંટણો છે એ નીચે કરો. લોઅર યોર નીઝ એટલે ઘૂંટણો, છાતી અને તમારું માથું છે, કપાળ, એ શું કરવાનું તો કે વિથ યોર પામ ફર્મલી ઓન ધ ગ્રાઉન્ડ નેક્સ્ટ ટુ ધ ચેસ્ટ. હવે જે તમારા માથું અને તમારી ઘૂંટણ એ બધું શું છે કે ગ્રાઉન્ડની સાથે ફિક્સ કરો. એન્ડ એલ્બો બેન્ડ અપવર્ડ. એલ્બો એટલે તમે જાણતા હશો કોણીનો ભાગ છે એ અપવર્ડ ઉપરની બાજુ જવા દો. હોલ્ડ યોર બ્રેથ હિયર. અહીંયા તમારો બ્રેથ છે એને હોલ્ડ કરવાનો છે, શ્વાસ લેવાનો નથી, છોડવાનો નથી. એનાથી આ ફાયદા થાય છે. સ્ટ્રેન્થન લેગ એન્ડ આર્મ મસલ. પગ અને હાથના મસલ્સને શક્તિ મળે છે. ઇન્ક્રીઝ ફ્લેક્સિબિલિટી, નેક, શોલ્ડર, સ્ટ્રેચન આ શોલ્ડર, નેક એન્ડ નેક મસલ્સ, એક્સરસાઇઝ બેક મસલ્સ અને ટેન્શન છે રિલીવ થાય છે. ને 7મું છે લોવર યોર રેસ્ટ એન્ડ રેઇઝ યોર અપર બોડી. હવે 7મા સ્ટેપની અંદર તમારું કાંડું છે એને નીચું કરવાનું છે અને તમારું રેઇઝ યોર અપર બોડી, તમારું ઉપરનું બોડી છે એ ઊંચું કરવાનું છે. લુક અપવર્ડ, ઉપરની બાજુ જોવાનું છે. એન્ડ કીપ યોર આર્મ સ્ટ્રેટ, તમારા હાથ સીધા રાખવાના છે. ધેન ઇનહેલ, પછી શ્વાસ લેવાનો છે એટ અ સ્લો પેસ. સ્લો એટલે ધીમી અને પેસ એટલે ગતિ, ધીમી ગતિએ શ્વાસ લેવાનો છે. એનાથી ફાયદા થાય છે સ્ટિમ્યુલેટ સર્ક્યુલેશન એન્ડ એબ્ડોમિનલ ઓર્ગન એટલે અંગો, ટોન્સ, ડાયજેસ્ટિવ ટ્રેક્સ, સ્ટ્રેચ અપર એન્ડ લોઅર. આ બધા એના બેનિફિટ્સ છે મિત્રો, બહુ કાંઈ પૂછાતા નથી. ત્યાર પછી છે 8મું રેઝ યોર હિપ્સ એન્ડ બ્રિંગ યોર હેડ ટુ ધ ફ્લોર. હવે તમારું હિપ્સ, તમારા પીઠનો ભાગ છે એ ઊંચો કરો અને તમારું મસ્તક નીચું કરો ફ્લોર બાજુ. વિથ યોર આઈઝ ઓન ધ નેવેલ, અને તમારી આંખ ક્યાં રાખવાની, નેવેલ એટલે નાભી તરફ, ડૂટી જેને કહીએ આપણે, ત્યાં તમારી નજર જાવી જોઈએ. એન્ડ હીલ ઓન ધ ફ્લોર, અને આપણી હીલ છે એ ક્યાં રાખવાની, હીલ એટલે એડી, પગની એડી છે એને ફ્લોર ઉપર રાખવાની. ધીસ પોઝિશન વિલ એક્ઝેક્ટલી લુક લાઇક એન ઇન્વર્ટેડ વી. ઇન્વર્ટેડ એટલે ઊંધો વી જેવી પોઝિશન લાગશે. ધેન એક્સેલ, પછી શ્વાસ બહાર કાઢવાનો. એનાથી ફાયદા થાય છે સ્ટિમ્યુલેટ બ્લડ સર્ક્યુલેશન, સ્ટ્રેન્થન હાર્ટ, રિસ્ટ, આર્મ્સ. હવે ત્યાર પછી છે 9મું સ્ટેપ છે. In this steps the posture is same as the 4th step and inhale. પાછા આપણી જે સ્થિતિ હતી તો 9મું સ્ટેપ છે એ 4થા સ્ટેપ જેવું જ છે. એને શ્વાસ લેવાનો. એક્સરસાઇઝ સ્પાઇન, કરોડરજ્જુને એક્સરસાઇઝ મળે છે. સ્ટ્રેન્થન હાથ અને કાંડાના મસલને શક્તિ મળે છે. અને 10મું છે એ ત્રીજા જેવું છે. આવો મિત્રો પ્રશ્ન પૂછાય છે કે વિચ સ્ટેપ ઇઝ સિમિલર એઝ ધ 4th, તો 9 બરાબર. અને 10મું છે ઇન ધી સ્ટેપ ધ પોસ્ચર ઇઝ સેમ એઝ ધ 3rd. 10મું છે એ કેળવા જેવું છે, ત્રીજા જેવું છે. પાછું તમે સૂર્ય નમસ્કાર કર્યા હોય તો ખબર છે કે મૂળ સ્થિતિમાં આવવા માટે આપણે અને એક્સેલ શ્વાસ લેવાનો. એનાથી ફાયદા થાય છે. પ્રોમોટ બ્લડ સર્ક્યુલેશન, ટોન એબ્ડોમિનલ ટ્રેક્સ. ત્યાર પછી છે 11મો સ્ટેપ છે એ કેના જેવો હોય તો કે બીજા જેવો હોય. તો ધીસ સ્ટેજ ઇઝ સેમ એઝ ધ 2nd સ્ટેજ એન્ડ ઇનહેલ, શ્વાસ લેવાનો. પ્રોમોટ્સ બેલેન્સ, એનાથી તમારું બેલેન્સ વધશે. જેવો બીજા સ્ટેપમાં આપણને બેનિફિટ હતો એવો 11મામાં છે. પ્રોમોટ ડાયજેસ્ટન. હવે
તમારી પાચન ક્રિયાને, એક્સરસાઇઝ આર્મ્સ, તમારા ખભાને કસરત મળશે, શોલ્ડર મસલ્સ, ખભાના સ્નાયુઓને, ટોન્સ, સ્પાઇન, કરોડરજ્જુને શક્તિ મળશે, ટોનિક આપણે કહીએ ને ટોન, તો શક્તિ આપવી, પ્રોમોટ ફ્લેક્સિબિલિટી ઇન બેક એન્ડ હિપ્સ. ત્યાર પછી 12મું સ્ટેપ અને છેલ્લું સ્ટેપ છે. ધીસ સ્ટેજ મે માર્ક એઝ ધ ફાઇનલ સ્ટેજ ઓફ સૂર્ય નમસ્કાર એન્ડ ઇટ સિમિલર ટુ ધ ફર્સ્ટ સ્ટેજ. એ પહેલા સ્ટેજ જેવું છે કે જે આપણા હાથ છે એ ફોલ્ડ કરેલા છાતીની વચ્ચે રાખેલા. યુ હેવ ટુ બ્રેથ નોર્મલી. હવે નોર્મલી તમારો શ્વાસ કરવાનો. પ્રોમોટ બેલેન્સ, સ્ટિમ્યુલેટ રેસ્પિરેટરી સિસ્ટમ. રુધિરાભિસરણ તંત્ર છે એને ઉત્તેજન મળે છે અને એક્સરસાઇઝ શોલ્ડર એન્ડ નેક મસલ. આપણી ડોક છે એ સીધી હોવાથી એના સ્નાયુઓ છે એને ઉત્તેજન મળે છે. તો મિત્રો, આ યોગ ફોર હેલ્થ છે એ ખૂબ જ અગત્યનો પાઠ છે અને જીવનમાં આપણે જ્યારે પણ સૂર્ય નમસ્કાર કરીએ તો સાચી સ્થિતિમાં જો કરીએ તો જ આપણને ફાયદા થાય છે. તો આના તમારી ગ્લોસરી છે એ ટેક્સ્ટબુકમાં પાછળ છે એ લખી લેજો. આવજો. થેન્ક યુ.